જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. માગશર સુદ એકાદશીનો દિવસ એટલે માનવ જીવનના આધ્યાત્મિક કેલેન્ડરમાં એક એવો દિવસ છે જે દિવસની પવિત્રતા શબ્દોમાં સમજાવી શકાય એમ નથી અને માત્ર ને માત્ર હૃદયથી અનુભવી શકાય એવો આ દિવસ છે. કારણ કે માગશર સુધી એકાદશી એટલે મોક્ષદા એકાદશી અને આ જ દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનું અવતરણ થયું આપણી આ પૃથ્વી ઉપર. અને એ જ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન શાસ્ત્રી, વિદ્વાન, તપસ્વી, જ્ઞાનનિધિ, મહાપ્રકાંડ પંડિત એવા સદગુરુ નિત્યાનંદ સ્વામી એમનો અક્ષરવાસ પણ આજના દિવસે થયો. ત્રણેય એક સાથે આવે છે તો આ દિવસ દિવ્ય ત્રિવેણી સંગમ બની જાય છે. અને એટલા માટે જ હું કહું છું કે પ્રયાગરાજ જઈ અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે એ જ પુણ્ય આ એકાદશીના દિવસે, મોક્ષદા એકાદશીના દિવસે પ્રભુ સ્મરણ કરવા માત્રથી ત્રિવેણી સંગમનું પુણ્ય આપણને મળી જાય છે. પહેલી ગંગા એટલે મોક્ષદા એકાદશી, મોક્ષનું દ્વાર એટલે મોક્ષદા એકાદશી. બ્રહ્માંડ પુરાણની અંદર આ એકાદશીનો ખૂબ જ ઊંડો સંવાદ વર્ણન કરવામાં આવ્યો છે. યુધિષ્ઠિર મહારાજા અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે સુંદર સંવાદ થયો છે. રાજા યુધિષ્ઠિર બે હાથ જોડી વિનમ્રતા સાથે કહે છે કે હે પરમેશ્વર, તમે જગતને ઉત્પન્ન કરનાર, ચલાવનાર અને અંતે સમેટી લેવાવાળા છો. મને આજના દિવસે એ જણાવો કે માર્ગશીર્ષ સુધી એકાદશી એમનું નામ શું છે, એમનો મહિમા શું છે અને વ્રત કરવાથી શું શું ફળની પ્રાપ્તિ થાય છે એ વિસ્તારથી સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજેન્દ્ર, આજે તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આ એકાદશીનું નામ છે મોક્ષદા એકાદશી. આ દિવસે શ્રી વિષ્ણુની ભક્તિ, પૂજા અને ઉપવાસ કરવાથી મનુષ્ય તમામ પાપોથી મુક્ત થઈ અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. ભગવાન વિસ્તારથી કથા કહે છે. એ કથા વૈખાનસ રાજાની છે. ગોકુળ નામે એક પવિત્ર નગરના એ વૈખાનસ રાજા સંત બ્રાહ્મણોને માન આપનાર, પ્રજાને પિતાની જેમ સાચવનાર હતા. પણ એક રાત્રે સ્વપ્નમાં પોતાના પિતાને અતિ દુઃખદ અને નરકમાં પીડાતા જોયા છે. સ્વપ્ન એટલું તીવ્ર હતું કે રાજા થરથરી ઉઠ્યા. આંખોમાં આંસુ, હૃદયમાં વેદના અને પોતાના પિતાને નરકમાંથી બહાર કાઢવાની એક ઝંખના સાથે રાજા દુઃખી થઈ ગયા છે. એમણે સાધુ બ્રાહ્મણોની પાસે જઈને કહ્યું છે કે હે દેવો, મારા પિતા નરકમાં છે, એનું કારણ શું, એનો ઉદ્ધાર મારે કરવો હોય તો શું કરવું પડે? બ્રાહ્મણો અને સંતોએ કહ્યું કે પર્વત મુનિના આશ્રમમાં તમે જશો. એ મુનિ ખૂબ જ મોટા છે, મહાન છે, ધન્ય છે અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળને જોઈ શકે છે. વૈખાનસ રાજા એમને પાસે જાય છે અને સઘળી હકીકત કહે છે. મુનિએ તપમાં આંખો મૂકી અને કહ્યું કે હે રાજન, તારા પિતાએ પૂર્વજન્મમાં એવા કર્મો કર્યા છે જેના કારણે એમને નરકની પ્રાપ્તિ થઈ છે, પરંતુ જો તું ઈચ્છે તો એમનો જરૂર ચોક્કસ ઉદ્ધાર થઈ શકે એમ છે. રાજા બે હાથ જોડીને કહે છે કે હે મુનિરાજ, મને કહો કઈ રીતે હું એ કરી શકું, મારે એમનું કલ્યાણ કરવું છે. પર્વત મુનિ કહે છે કે માર્ગશીર્ષ સુધી એકાદશી જે મોક્ષદા નામે પ્રસિદ્ધ છે, એ દિવસે દેવભાગ્યથી વ્રત કર અને વ્રતનું પુણ્ય તારા પિતાને અર્પણ કરીશ તો એમનો ચોક્કસ ઉદ્ધાર થશે. રાજાએ વચન માથા પર ચડાવ્યું છે. એકાદશી આવી, પૂર્વાહ્નથી સાંજ સુધી કૃષ્ણની ભક્તિ, દાન, જાપ, પૂજા, ઉપવાસ કર્યા અને અંતે હૃદયથી પ્રાર્થના કરી આ પુણ્ય મારા પિતાને અર્પણ થાવું. અને એ જ ક્ષણે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ છે અને દેવતાઓએ ઢોલ વગાડ્યા છે, સંગીત વગાડીને રાજાનું સન્માન કર્યું છે. રાજાના પિતા દેવમય સ્વરૂપે પ્રગટ થયા છે અને કહેવા લાગ્યા છે કે હે પુત્ર, તારું સદા કલ્યાણ થાઓ. તારા વ્રતના પ્રતાપે જ આજે મારું કલ્યાણ થયું છે અને હું સ્વર્ગમાં પ્રવેશ કરી રહ્યો છું. ભક્તો, આ માત્ર કથા નથી, આ છે મોક્ષદા એકાદશીનો જીવંત પ્રભાવ. આ દિવસે ઉપવાસ કરવાથી હૃદય શુદ્ધ થાય છે, પાપ ક્ષીણ થાય છે, પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ પણ ચોક્કસ થાય છે. આ ત્રિવેણી સંગમની બીજી નદી છે યમુના નદી, એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ દિવસ, જેને આપણે ગીતા જયંતિ તરીકે ઉજવીએ છીએ. જેણે સમગ્ર વિશ્વને વિચારવાનો નવો રસ્તો આપ્યો છે, જે માત્ર ગ્રંથ નથી પરંતુ પરમાત્માનો શ્વાસ છે. એવા ભગવદ્ ગીતાનો અવતરણ આજના દિવસે થયું હતું. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુન નિરાશ હતો, ઉલઝાયેલો હતો, ગભરાયેલો હતો. સમગ્ર ધર્મ, કર્તવ્ય અને જીવનના પ્રશ્નોથી હેરાન પરેશાન હતો. શું કરવું અને શું ન કરવું એની કશી જ એને સમજણ એ વખતે અર્જુનને નહોતી પડતી ને એ વખતે ભગવાન કૃષ્ણએ 700 શ્લોકોનું અંતઃકરણ જાગૃત કરી નાખે એવું જ્ઞાન આપ્યું. ગીતા માત્ર યુદ્ધનો સંદેશ નથી, એ જીવનનો માર્ગદર્શક છે. કર્મયોગ કેવી રીતે કર્તવ્ય કરવું, ભક્તિ યોગ કેવી રીતે હૃદય શુદ્ધ કરવું અને જ્ઞાન યોગ કેવી રીતે આત્માને ઓળખવો, વૈરાગ્ય એટલે કે કેવી રીતે માયાથી પર, બંધનથી મુક્ત થઈ અને ભગવાનના કેવી રીતે માર્ગમાં ચાલી શકાય, એ વૈરાગ્ય યોગ પણ શ્રીમદ ભગવદ્ ગીતા શીખવે છે. આજ સુધી આ 5000 વર્ષ જૂના શબ્દો કરોડો લોકોને દિશા આપી હતી, આપે છે અને આપતા જ રહેશે.
ગીતાનો જન્મ અને મોક્ષદા એકાદશીનો સંયોગ જાણે સ્વયં પરમાત્મા કહી રહ્યા હોય કે મોક્ષનો માર્ગ અહીંયા છે અને આજનો દિવસ એમની ચાવી છે. તો આજના ગીતા જયંતિના પવિત્ર દિવસે તમે જરૂર બની શકે એટલા ભાગવદ્ ગીતાના શ્લોકો વાંચજો. જો સંસ્કૃત ન આવડે તો ફક્ત ગુજરાતીમાં પણ વાંચવું જોઈએ, અને એ પણ ન થઈ શકે તો શ્રીમદ ભગવદ્ ગીતા એમને ચાંદલો કરી અને એમની આરતી ઉતારી એમને પગે લાગજો, તો પણ ભગવદ્ ગીતાનું સન્માન કર્યું કહેવાશે. અને પોતાના પરિવારમાં નાના બાળકો અને યુવાનોને પણ આજના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાની પૂજા કરવાનું સંબોધન અવશ્ય કરજો. અને ભગવદ્ ગીતાને વાંચવાનું પ્રતિપાદન પણ પોતાના પરિવારમાં અવશ્ય કરવું જ જોઈએ, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ સમગ્ર હિન્દુ ધર્મના તમામ લોકો માટે આદર્શ છે અને સદૈવને માટે જીવન જીવવાનો માર્ગદર્શક છે. આ ત્રિવેણી સંગમમાં ત્રીજી નદી છે સરસ્વતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સદગુરુ નિત્યાનંદ સ્વામીનો અક્ષરવાસ એ આજના દિવસે થયો હતો. માક્ષ સુધી એકાદશી સ્વામિનારાયણ સંપ્રદાય માટે તો ત્રિવેણીથી પણ ઉપરનો આ પ્રસંગ કહેવાય, કારણ કે આજ દિવસે મહાન જ્ઞાનપુંજ શબ્દોના શિલ્પી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય વ્યાખ્યાતા, વેદશાસ્ત્રોમાં નિપુણ અને મહાન પ્રકાંડ પંડિત એવા ભગવાન સ્વામિનારાયણના પરમ સેવક સદગુરુ નિત્યાનંદ સ્વામી, જેમણે પોતાની આ જીવન યાત્રાને આજના દિવસે પૂર્ણ કરી અને આ માક્ષર સુધી એકાદશીના દિવસે દિવ્યધામે એટલે કે અક્ષરધામે બિરાજમાન થયા. નિત્યાનંદ સ્વામી એ માત્ર સંન્યાસી નહોતા, એ તપસ્વી હતા, જેમણે દરેક શાસ્ત્રને જીવ્યા હતા. એ એવા મોટા વિદ્વાન હતા કે જેમને સાંભળવા માટે હજારો લોકો ઉમટી પડતા. એમની વાણીમાં ભક્તિની ઝાંખી હતી, એમના લેખોમાં ભગવાન સ્વામિનારાયણનું તેજ હતું, અને એમના દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની અજોડ સેવા થઈ હતી. એ જ્યાં સુધી કોઈ પણ સભામાં બિરાજમાન હોય ત્યાં સુધી કોઈ પણ વિદ્વાન એમને હરાવી ન શકે, અને એમણે એમની હયાતીમાં અનેક શાસ્ત્રાર્થો કર્યા, અને જેમાં ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન છે એમની સાબિતી એ વખતે પણ અનેક વાર નિત્યાનંદ સ્વામીએ કરી હતી. જેમાં ઉમરેઠ ગામની અંદર વિદ્વાનોની સભામાં શાસ્ત્રાર્થ કર્યો હતો, એ કથા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સુપ્રસિદ્ધ છે, અને આજે ઉમરેઠની અંદર રહેતા ગ્રામજનો પરંપરાગત રીતે પણ આ પ્રસંગને યાદ કરી રહ્યા છે. આવો મહાન આત્મા આ જ દિવસે અક્ષરધામે પધાર્યા, એટલા માટે માક્ષર સુદ એકાદશી સ્વામિનારાયણ સંપ્રદાય માટે ખૂબ જ મહત્વનો અને અગત્યનો દિવસ કહેવાય. સદગુરુ નિત્યાનંદ સ્વામી અવશ્ય ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં વિરાજમાન થયા હશે એવી શ્રદ્ધાંજલિ સાથે એમના ચરણોમાં આપણે વંદન કરીએ, અને એમની ભગવાન પ્રત્યેની જેમ નિષ્ઠા હતી, ભક્તિ હતી, એવી આપણી અંદર પણ એ ભક્તિ આવે, નિષ્ઠા આવે એવી ભગવાનના ચરણોમાં આપણે આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. મોક્ષદા એટલે મોક્ષનો દિવસ, ગીતા એટલે જ્ઞાનનો દિવસ, અને નિત્યાનંદ સ્વામી એટલે આધ્યાત્મિક તેજનો દિવસ. આ ત્રણેય મળીને એક એવો આધ્યાત્મિક ક્ષણ બનાવે છે જે વર્ષમાં ક્યારેક જ એકવાર આવે. આટલા સરસ ત્રિવેણી સંગમના દિવસે શું કરવું જોઈએ? તો ખરેખર ભગવાન અને સત્પુરુષો આપણા ઉપર પ્રસન્ન થાય તો એના જવાબ રૂપે હું ચોક્કસ એટલું કહી શકું કે આજની આ એકાદશી એ ફક્ત તારીખ નથી, આ આપણા આત્માને જગાડવાનું એક તક છે. ઉપવાસ, હરિનામ સ્મરણ, ગીતાના અમુક શ્લોકોનું વાંચન, વિશેષ પૂજા પાઠ, બની શકે એટલું દાન ગાયોને, સાધુ સંતોને અથવા જરૂરિયાતમંદ લોકોને કરવું જોઈએ. નિત્યાનંદ સ્વામીના લખેલા કોઈ પણ ગ્રંથનું વાંચન, અને અંતે હૃદયથી પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. હે પરમાત્મા, મારી બુદ્ધિને શુદ્ધ કરજો, હૃદયને સાત્વિક બનાવજો, અંતરમાં રહેલી અહંકાર, ઈર્ષા, મોહને દૂર કરો, અને અમને મોક્ષના માર્ગે સતત આગળ વધારતા રહો. હવે છેલ્લે આવા ત્રિવેણી સંગમના દિવસે કરવા યોગ્ય આધ્યાત્મિક કાર્યો, જેની ટૂંકમાં આપણે વાત કરીએ. આવો દિવસ વર્ષમાં ભાગ્યે જ આવે છે જ્યાં મોક્ષદા એકાદશી, ગીતા જયંતિ અને નિત્યાનંદ સ્વામીનો અક્ષરવાસ, આ ત્રણેય મળી ત્રિવેણી સંગમ સર્જે છે. આવો દિવસ માત્ર ઉપવાસનો નથી, આંતરિક શુદ્ધિનો આ મહોત્સવ છે. આ દિવસે સવારથી જ સાત્વિકતા રાખવી જોઈએ, પ્રભાતે ઉઠી અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, ઉચ્ચ સ્વરે કરીને ભગવાનનું નામ સંકીર્તન કરવું જોઈએ, જાપ કરવા જોઈએ, શાસ્ત્રોમાં લખેલા મુજબ એકાદશીનો ઉપવાસ અથવા ફલાહાર કરી અને આજના આ મહત્વના દિવસને ભક્તિમય બનાવવું જોઈએ. આ દિવસે ભગવદ્ ગીતાના ઓછામાં ઓછા 10 થી 20 જેટલા શ્લોકોનો પાઠ અથવા અધ્યાય 12મો કે જે ભક્તિ યોગ છે એમનું વિશેષ પાઠન કરવું જોઈએ. આજના દિવસે પિતૃઓ માટે પ્રાર્થના અને નિત્યાનંદ સ્વામીની સ્મૃતિમાં પ્રભુ મારી બુદ્ધિને ધર્મમાં સ્થિર કરજો એવી આંતરિક અરજ એ આજના દિવસે ખરેખર કરવી જોઈએ. સાંજે દીવો પ્રગટાવી શ્રી વિષ્ણુ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ એમની સમક્ષ 5 મિનિટનું બની શકે તો મૌન રાખી અથવા તો મનથી પૂજા કરવી જોઈએ, જેનાથી પણ અનંત ગણું પુણ્ય આજના દિવસે આપણને પ્રાપ્ત થાય છે.
તો વાલા ભક્તો, આજના દિવસે આ એકાદશી એ આપણા સૌ માટે મોક્ષદા સાબિત થાય, એટલે કે મોક્ષની આપનારી સાબિત થાય એવી ભગવાનના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. કેવળ આ એક જ એકાદશીનો મહિમા નથી, પણ આપણા હિન્દુ ધર્મની અંદર દરેક એકાદશી એ મોક્ષ આપનારી કહી છે. પણ આજની આ એકાદશી એ ખરેખર એટલા માટે મહાન છે, ખરેખર એટલા માટે આપણા માટે અગત્યની છે, કારણ કે ત્રણ વસ્તુનો સુભગ સમન્વય આજના દિવસે થયો છે. તો સદગુરુ નિત્યાનંદ સ્વામીને આપણે યાદ કરીએ. એ સાથે સાથે મોક્ષદા એકાદશી એમનું આ પર્વ છે, અને એ ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા એમની આ જયંતિ છે. તો આ ત્રણેયના ત્રિવેણી સંગમની અંદર આપણે સૌ ભગવત સ્મરણ સાથે ડૂબકી લગાવીએ તો અવશ્ય આપણને ત્રિવેણી સંગમની અંદર જઈને જે સ્નાન કરી અને જે પુણ્ય મળે એ આજના દિવસે આપણને પુણ્યની પ્રાપ્તિ થશે. મળીએ છીએ ફરીવાર કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.